તમારી આબરૂ છે ખરી? તમે આવીને દંડામાં ખાખી વર્દીમાં છો તો અમને મારી કૂટી ગયા. આવો પટમાં એમને હોય તો ખબર પડે. ત્યારે તમે લેવા હો છો, કડવા હો છો, ચુવાળિયા હો છો, તળપદા હો છો, રઘુવંશી હો છો, ભૂદેવ હો છો, માઇનોરિટી હો છો, દલિત હો છો, ઓબીસી હો છો, તમે ઘણું બધું હો છો. તમે કોઈ દિવસ નાગરિક હોતા જ નથી. તમે માર્કેટિંગ યાર્ડ માટે કોઈ દી મત આપ્યો જ નથી. એમાં જગદીશભાઈ ઉપર જગદીશભાઈને દઈ દીધો, જગદીશભાઈ જિંદાબાદ. એટલે પણ જગદીશભાઈએ તમારું હુડ કાઢ્યું એનું તો જુઓ, એ કાંઈ નહીં. હવે તમારી પાસે માગણી શું કરી? ઈ ભાવે લોકોએ ખરીદ. હવે જો ઈ ભાવે ખરીદી લીધા હો તો અને પૂરતા પ્રમાણમાં પૈસા આપ્યા હો તો આ ભાઈનું કઈ ઉપજન થઈ હોત, રાજુ કરપડાથી માંડીને પ્રવીણ રામની. પણ તમે ઢીલો બોલે હળવો બોલ નાખો છો ને તેંડુલકરને કયો છક્કો મારતો નહીં. એવું હોય કે બુદ્ધિ વગરના હોય કોઈ? સારો બેટ્સમેન છે આવો તમે દડુક્યો બોલ નાખો, કોણ છોડે? એમ તમારાથી ભૂલ થઈ ગઈ તો વિપક્ષ છોડે કોઈ દી નહીં. આ તો આમ આદમી પાર્ટી છે, બોલકી પાર્ટી કહેવાય. કોંગ્રેસની જેમ ખામોશ તો છે નહીં. નમસ્કાર મિત્રો, કડતા આંદોલન અને ત્યારબાદના પડઘા ગુજરાતમાં, ખાસ કરી સૌરાષ્ટ્રમાં, પછી બોટાદ હોય, સુરેન્દ્રનગર હોય, ચોટીલા હોય, જસદણ હોય, અમદાવાદનો કેટલોય વિસ્તાર હોય ને ભાવનગરનો કેટલોય વિસ્તાર હોય, એક ચર્ચા ચાલી રહી છે કે શું ખેડૂતોનું અનહદ રીતે શોષણ થઈ રહ્યું છે. ખેડૂતોની સંસ્થા, પરંતુ આ એપીએમસીમાં જવા ખેડૂતો રાજી નથી. એ હદે વેપારીઓ, એજન્ટો લૂંટી રહ્યા છે. બોટાદનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ સમગ્ર સમાચાર સામે આવ્યા. મહાપંચાયતની ઘોષણા કરવામાં આવી અને બધાને ભરી લેવામાં આવ્યા. ત્યાં સુધીના સમાચાર આપણે જોયા છે. પરંતુ હવે શું નવા અપડેટ સામે આવ્યા છે, તેની પાછળ આપણે શું વિશ્લેષણ કાઢી શકીએ, તે બાબતે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ સાથે વાત કરવી છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. જી નમસ્કાર સાહેબ, છેલ્લા 24 કલાકથી તેવા સમાચાર મળી રહ્યા છે કે કેટલાય લોકો પર જે એફઆઈઆર દાખલ નહોતી થઈ તેમને છોડાવી દેવામાં આવ્યા છે. 85 જેટલા લોકો પર એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. વાત એ છે કે હમણાં થોડી કલાકો પહેલા રાજુ કરપડા અને પ્રવીણભાઈ રામનો વિડીયો પણ વાયરલ થયો છે. હવે વાત એ છે કે હવે આમ આદમી પાર્ટીના કાર્યાલય આવશે, અમદાવાદમાં હાજર થશે, પોલીસ તેને પકડી લેશે. પણ સમગ્ર કાર્યક્રમમાં મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ હવે મેદાને આવી છે. એટલે તમને શું લાગે છે કે આ મામલો ક્યાં જઈ રહ્યો છે? શું આંદોલન સફળ થવા તરફ જઈ રહ્યું છે કે પાછું જે પ્રકારે જવું જોઈએ તેને અવરોધમાં છે? ધાર્મિકજી, આંદોલન તો બેહદ કામયાબ રહ્યું. એટલે તો તમે જુઓ, છોડાવી દીધા. 82 જણા ઉપર જે ફરિયાદ થઈ હતી એ લોકોને છોડાવી દીધા. ત્યાં સુધી જે આંદોલનકારનું નેતૃત્વ જેણે કર્યું, આમ આદમી પાર્ટી, એણે એ ભૂમિકા પણ ભજવી લીધી જે કોંગ્રેસે ગઈકાલે આક્ષેપ કર્યા હતા. ગઈકાલે કોંગ્રેસે આક્ષેપ શું કર્યા હતા કે ભાઈ આ આમ આદમી પાર્ટીના નેતાઓએ આ મંચનો સંપૂર્ણપણે રાજકીય ઉપયોગ કર્યો છે અને પોતે સીન સપાટા કરીને ભાગી ગયા. અને 75 કે 85 જેટલા લોકો જે પકડાઈ ગયા એ લોકોને હવે કોર્ટના ધક્કા ખાવા પડશે. આ પ્રકારનો એક મેસેજ એ સોશિયલ મીડિયામાં ફરતો થયો અને એ મેસેજ જેણે મૂક્યો એને પોતાને આમ આદમી પાર્ટીના સદસ્ય ગણાવ્યા હતા. એટલે કોંગ્રેસના નેતાઓએ કીધું કે જો આમ આદમી પાર્ટીના સદસ્ય હોવાના નાતે પણ આ તથ્ય હોવું એમ લાગે છે, અને જો આવી રીતે આમ આદમી પાર્ટીના લોકો આનો રાજકીય ઉપયોગ કરી આ મંચનો ખેડૂતોને ફસાવીને ભાગી ગયા, એમ ગઈકાલે મેદાનમાં આવ્યા હતા. હવે આજે ચિત્ર પલટી ગયું. જેની ધરપકડ થઈ એને આ લોકો છોડાવી ગયા છે. એટલે એ વાત પૂરી થઈ ગઈ છે. આપની જાણ ખાતર ધાર્મિકજી, બોટાદથી શરૂ થયેલી આ તથાકથિત બગાવતમાં બળવો એવો છે ખેડૂતોએ હવે સહન કરવાની મનાઈ કરી છે. એનો અર્થ એમ, બગાવત એટલે રાજ્ય સરકાર સામે નથી, હવે જે મજબૂરી હતી એની સામે ખેડૂતોએ બગાવત કરી કે અમારે હવે સહન નથી કરવું. અત્યાર સુધી તમામ માર્કેટિંગ યાર્ડોમાં આ જ હાલ્યું છે અને એ એટલા માટે હાલ્યું છે કે સરકારને ખબર હતી ને એને હાલવા દીધું છે. ગુજરાત રાજ્યમાં 400 એપીએમસી છે, 400 ની આળે ગાળેના. એ 400 એપીએમસી માં સાથે 54 લાખ કિસાનો સંકળાયેલા છે, 54 lakhs. અને આ બધામાં કડદા પ્રથા વધતે ઓછે અંશે ચાલે જ છે. કડદો એટલે શું? 1400 રૂપિયા મગફળી તમારી પાસેથી લીધી હોય ને પછી તમને કે ડિલિવરી આપો જીનિંગ મિલમાં કે એની પોતાની ઓઇલ મિલમાં, જ્યાં તમને મૂકવાનું કે ગોડાઉનમાં કે વર્કશોપમાં, જ્યાં મૂકવાનું કે જ્યાં કડદા ગેંગ હોય કે માંડવી ખરાબ છે, 1400 ન આવે, આના 1000 થી વધુ ન આવે, આને કહેવાય કડદો. ટૂંકમાં કટકી. હવે કટકી, હા, હવે એ આખા સૌરાષ્ટ્રમાં નહીં, તમામ માર્કેટિંગ યાર્ડોમાં ચાલે છે.
આજે જ મને એક જીતુભાઈ નામના જુનાગઢના માણસે મને લખીને મોકલાવ્યું કે હું મગફળી લઈને ગયો તો, જે ભાવે નક્કી કરી એ ભાવમાંથી મેં તમને હમણાં વર્ણન કર્યું એવી જ આ એક પેટર્ન છે, મોડસ ઓપરેન્ડી છે. આમાં પેટર્ન કોમન છે. ખેડૂત માલ લઈને આવે, અડધો માલ ઉતારે, પછી જ આ લોકો પ્રગટે ને પછી ડખો કરે, એને કડદા ગેંગ કહેવાય. હવે આ બધું ચાલે છે, સરકારને રજે રજની ખબર છે, છતાંય ચાલતું હતું. એટલે રાજુ કરપડાએ 2 વર્ષ પહેલા ત્યાં બોટાદમાં આંદોલન કરેલું, જેલવાસ ભોગવેલો, માર ખાધેલો, બધું કર્યું હતું. 2 વર્ષ પછી પાછું પણ એ જ હાલત થઈ. હવે એપીએમસી બોટાદના ચેરમેન છે, એને કીધું કે હવે અમે કડદો પ્રથાને નાબૂદ કરી દેશું અથવા તો ચાલવા નહીં દઈએ. હવે આ સ્ટેટમેન્ટ છે, એ પહેલામાં પહેલી વાત તો એ કબૂલાત પણ છે કે અત્યાર સુધી ચાલતું હતું, હવે નહીં ચાલવા દઈએ જુદી વાત છે. તેમ છતાં એની ઉપર ભરોસો રાખીને ખેડૂતોએ અથવા તો આંદોલનકારીઓ એમ કીધું કે તમે નથી જ ચાલવા દેવાના, તો એક કામ કરો, આપો તમે લેખિતમાં, એટલે વાત થાય પૂરી. ભવિષ્યમાં કોઈક દી કંઈક તમે કરો તો મારે ઝઘડવા થાય, નોટિસ મોકલવા થાય. હવે તો સ્વાભાવિક સાચી વાત છે ને. લેખિતમાં આપવાની ના પાડી, એનો અર્થ એમ થયો ધાર્મિકજી કે આ લોકોની દાનત ખોરા ટોપરા જેવી છે કે જો બોલવાથી પતતું હોય તો લખવામાં જવું નહીં, પછી જે થાય એ કરી લેજો એમ. હવે એને કારણે ડખો વધ્યો, મહાપંચાયતની જાહેરાત થઈ, મહાપંચાયત ન થવી જોઈએ એવું પાછું શાસક પક્ષે એ નક્કી કર્યું. ખેડૂતો ભેગા થઈને એની સમસ્યા હલ થાય એવી કોઈ વાતો, એટલે બોર્ડર જે છે બોટાદ માર્કેટિંગ યાર્ડની 100 મીટરની ત્રિજ્યામાં એક પણ ખેડૂત પ્રવેશવો ન જોઈએ એવી જબરદસ્ત કિલ્લેબંધી કરી. જેટલા લોકો આવવાની કોશિશ કરીને માર્યા, કૂટ્યા, આમ તેમ. એટલે આ લોકોએ કીધું બાજુનું એક ગામ છે હળદળ, અમે ન્યા હળદળ, અમે ન્યા જઈને સભા કરીશું. તો ભલામણ લોકતંત્રમાં ખેડૂતો પોતાની સભા ન કરી શકે એ તો પરાકાષ્ઠા ન કહેવાય. આ કઈ નક્સલીઓ તો છે નહીં, આતંકવાદીઓ છે નહીં, રોહિંગ્યા છે નહીં, આ તો પાટીદાર ને ખેડૂત ને માલધારી ને આપણા લોકો છે. તો ખરેખર તો સરકારે, ભારતીય જનતા પાર્ટીને સરકારે શું કરવું જોઈતું હતું કે ભાઈ તમે ભલે એ આમ આદમી પાર્ટીના લોકોએ એનું નેતૃત્વ લીધું હોય, પણ પહેલી વાત તો એ કે રાજુ કરપડાને ધન્ય હો, એનું સન્માન કરી લેવાની જરૂર હતી. ભાઈ સારું થયું તમે અમારી આંખ ખોલી કે માર્કેટિંગ યાર્ડમાં આવા ધુપ્પલો ચાલે છે. હવે અમે અમારી 5 જણાની કમિટી બેસાડી દઈએ છીએ, દરેક માર્કેટિંગ યાર્ડમાં છે તો 400, તો 5-5 જણા બેસાડી દઈએ છીએ અને બોર્ડ બહાર મારી દેવાનું. માર્કેટિંગ યાર્ડની બહાર ને અંદર મોટા બોર્ડ કે આ ચોખા, તલ, અડદ, મગ, ઘઉં, સોયાબીન થી માંડીને મગફળી ને કપાસ, એના અમે ટેકાના આ ભાવ નક્કી કર્યા છે સરકારે. એનાથી 1 રૂપિયા ઓછે પણ કોઈ ખરીદે તો અમને ટેબલ ઉપર બેઠા છીએ, અહીંયા અમે રજૂઆત કરજો, અમે આગળ એનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેશું. જાન છૂટે, વાત પૂરી. આખી ભારતીય જનતા પાર્ટીની તરફેનો મુદ્દો થઈ ગયો હોત અને બધા ગિલગિલાટ અત્યારે કરતા હોત, એને બદલે સરકારે જુદો પક્ષ લીધો. આમ આદમી પાર્ટીના લોકોને મારો કૂટો, એને આ જસ ન લેવા દો, ખેડૂતોને રોકો, એમાં થયો ડખો. હળદળમાં હડપંપ મચી ગઈ, ખેડૂતોને માર્યા, ઘરમાંથી શોધીને માર્યા, સેંકડો વાહનો ડિટેન કર્યા, ગંભીરમાં ગંભીર કલમો લગાડી અને બધો થયો ડખો. અત્યારે જગતાત વર્ષિત ભાજપ એવું થઈ ગયું. આને કહેવાય મેનેજમેન્ટ ડિઝાસ્ટર. સાહેબ એક વાત વચ્ચે કહી દઉં કે હમણાં ઉમેશ મકવાણા એ હળદળમાં ગયા હતા, લોકોને મળી રહ્યા હતા. જે લોકોને મળવા ગયા એ બધા બહેનો કહેતા હતા કે અમને ઘરમાં આવીને પોલીસે માર્યા છે, અમારા ઘરના દરવાજા તોડી નાખ્યા છે, ને મહિલા પોલીસ જોઈએ તો મહિલા પોલીસ પણ નહોતી. તો શું આ પ્રકારનું હડકંપ મચે, તમે દોડી થાય, પણ એમાં પછી નિયમ તો હોય ને ધાર્મિકજી? એ જ તો વાત છે. હવે શાસક પક્ષને નથી ગમતું એ જુદી વાત છે. પોલીસ વાળાનું કહેવાનું એમ છે, 2-4-5 મીડિયા કર્મી પણ ત્યાં હતા, એનો વિડીયો અત્યારે ગૂગલ ઉપર ઉપલબ્ધ છે. એ લોકો હતા. આ લોકોએ શું કીધું કે ગઈકાલે તમે અમારી ઉપર પથ્થરમારો કર્યો પોલીસના વાહનથી માંડીને પોલીસ ઉપર, તો આજે અમે તમને બતાવી દઉં અમે કોણ છીએ એમ. બોલો, હવે આવા વેરઝેર વાળો, અને એને પાછું મોરાલિટીમાં ખપાવવામાં આવે છે કે પોલીસનું મોરલ ડાઉન ન થવું જોઈએ. જો આવું થાય એમ કે તો કાલ સવારે ગમે એ લોકો પોલીસ ઉપર હાથવાળીઓ કરી લે, પણ તમારી મોરલ જેવી કોઈ ચીજે હોવી તો જોઈએ ને. તમારી આબરૂ છે ખરી? તમે આવીને દંડામાન ખાખી વર્દીમાં છો તો અમને મારી કૂટી ગયા, આવો પટમાં એમને હોય તો ખબર પડે. હવે તમારી મોરાલિટી એટલે કે એવી આબરૂ હોય તો જુદી ઘટના છે. હવે તમે બધા પટાવાળા જેવી તો હાલત છે. તમે 2 દી પહેલા જે હેલ્મેટ ન પહેરે એની પાસેથી પૈસા ઉઘરાવતા હતા ને એની પાસે દંડ ફક્ત, 2 દી પછી ગુલાબના પાકડી લઈને મીંડા ફૂલ તમને દેવા હતું. તમારી પોતાની કોઈ મોરાલિટી ક્યાં છે? ને તો તમે સરકારને કયો નહીં
કે ભાઈ તમે અમને સમજો છો હું? એક દી અમે ખતરનાક પોલીસ વાળા હોય, વિદેશી ફૂલના માળીની જેમ અમે ગુલાબ આપતા ફરીએ, ભૂંડા ન લાગીએ? તે અમે કઈ પટાવાળા છીએ? કઈ પોલીસ નામની કોઈ ચીજ હોય કે નહીં? અમારામાં એક શિસ્ત હોય છે, અમારું કેડર હોય છે, અમારી એક પ્રકારની ભૂમિકા હોય છે, શાખ હોય છે, ઇમેજ હોય છે. હવે ફૂલ લઈને નીકળીએ કેવું લાગે? એટલે હવે કઈ પોલીસ એમની માટે કાયદો ના લાગુ પડે, લોકો માટે કાયદો હોય કે તમે પરવાનગી લો, પરવાનગી લીધા પછી તમે આવી સભાઓ કરો તો પછી પોલીસ માટે પણ, કારણ કે કોર્ટ નક્કી કરશે કોને સજા આપવી, કોને માર મારવો. આ તો મને લાગે કાયદો હાથમાં લઈને કામ કરવામાં આવી રહ્યું છે, જે પ્રકારે વિડીયો આવ્યા, જે પ્રકારે સાક્ષીઓ સામે આવ્યા. ધાર્મિકજી, પોલીસ તંત્ર એમ કે છે કે તમે હળદળમાં મહાપંચાયત માટે મંજૂરી નહોતી લીધી. ઓકે, મને તમે કયો, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદો થાય છે, વેપારીઓનો કડદો, એની તમે મંજૂરી કોઈ લીધી ખરી? એનો અર્થ એમ સમજવો કે એ મંજૂરી લીધી હશે તો જ હાલતું હશે. કટકી કૌભાંડ જે છે કરોડો રૂપિયાનું, એ તમે જેની મંજૂરી લીધી હોય ની, મને ખબર નથી તમારે કયા ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધી, પણ તમે જો અહીંયા ખેડૂતોને જો એમ કહેતા હો કે તમે મંજૂરી લીધી નથી એટલે અમારે તમને અટકાવવા પડ્યા, તો પેલે 10-15 વર્ષથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાની પ્રથા ચાલે છે. મને બોટાદ નહીં, સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડોમાં મોટા ભાગનામાં આવું ચાલે છે. તો એનો અર્થ એમ છે કે તમે એ મંજૂરીથી કરો છો. તો કોણે મંજૂરી આપી, કેવા પ્રકારની મંજૂરી આપી, એ બતાવો. ધાર્મિકજી, આખી દુનિયા સમજી શકે એવી વાતો છે. આ તો ઉલ્લુ બનાવવાના કારખાના છે. તમે ઈ કઈ નક્સલી હતા? એ હળદળમાં સંમેલન બોલાવે એટલે નક્સલી છે, અને સરકારની વિરુદ્ધ બુંગીઓ ફૂકેલો. એને એમ નક્કી કરેલું કે આજે કામપુરા સભા પતે એટલે માર્કેટિંગ યાર્ડને આગ લગાડી દેવાની. તો હજી ઠીક કે ભાઈ સરકાર જે છે જાહેર સંપત્તિને નુકસાન ન થાય, કોમી તણાવ ઉભો ન થાય, અથવા તો તણાવ ઉભો ન થાય, અને જાહેરમાં કાયદો વ્યવસ્થા કથળે નહીં, એટલે એ સાવધાનીના પગલા લે તો સાચી વાત છે, સારી વાત છે. પણ ખેડૂતો પોતાની સમસ્યા માટે રજૂ થવાના હતા, બધા ભેગા થઈને વાતો કરવાના, આ પ્રોબ્લેમ છે, હવે એનો ઉકેલ શું છે, એ જે તે નેતાઓ રજૂ કરો. તો તમે એ જે તે નેતાઓમાં ભારતીય જનતા પાર્ટીનું પોતાનું કિસાન સંઘ નથી? તો એને જવું જોઈએ ને કે ભાઈ હાલો અમે કિસાન સંઘ છે, કિસાનોના પ્રશ્નો માટે લડનારું સંગઠન છે. તો એ ક્યાં ગાયબ થઈ ગયું? કોંગ્રેસ પાસે સેવા દળે છે, અને એની કિસાન કોંગ્રેસે છે. પાલભાઈ આંબલિયા ઇન્ડિવિજ્યુઅલ કેસમાં એને સપોર્ટ કર્યો કે ભાઈ આ જે કંઈક પણ આમ આદમી પાર્ટીએ કર્યું એ પાર્ટી જવા દો, પણ ખેડૂતની સાથે અમે લોકો છીએ, એવું પાલભાઈ આંબલિયાએ કીધું. કોંગ્રેસે સત્તાવાર નથી કીધું. બરાબર? તો તમે રાહુલ ગાંધી જેમ કે છે ભાજપની અમુક બી ટીમ છે, હવે આમાં તો કોંગ્રેસની એ ટીમ ના ક્યાંય દર્શન નથી થતા. બી તો કુંજાણે રાજા રામ જાણે ક્યાં હશે. એટલે સવાલ રાયોટિંગ જેવી કલમો, રાયોટિંગ, પછી મંડળી બનાવી, હુમલો કરવો, 2-3 લોકો પોલીસના ઈજાગ્રસ્ત થયા છે, તો સામે અટેમ્પ્ટ ટુ મર્ડર જેવી નજીકની ધારાઓ પણ લગાડવામાં આવી. એટલે જયારે વિડીયો હું જોઈ રહ્યો હતો ત્યારે તો એવું કહેવામાં આવતું હતું કે નીચે બેસી જાઓ, પોલીસ આવે છે. એટલે તમે નીચે બેસી જશો તો કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિ પર કાર્યવાહી નહીં થાય ને એક અહિંસક આંદોલન લાગશે. પરંતુ એની પહેલા જે થવા મળ્યું, દ્રશ્યો આવવા મળ્યા, કઈ અલગ જ હતું. બિલકુલ ગંભીર કલમો લગાડી છે, અને રાઇટિંગ થી માંડીને તમે જે બોલ્યા છો બધી વાત હકીકત છે. પણ આ લોકતંત્ર છે સાહેબ. અંતે તમે એક વસ્તુ લખી રાખજો, તમે કોકને ધોલ મારો તો પાટું ખાવાની તૈયારી રાખવાની. આજે તમારો વારો છે. ચકડોળ જેવું છે, તમે જયારે ઊંચે ચડો ચકડોળના, અને તમે જો કોક ઉપર થૂકો તો પછી એનો વારો જયારે આવે ત્યારે એ એનાથી આગળની કાર્યવાહી કરે, એ તમારે સહન કરવાની. એમ આજે તમારી જાણ ખાતર, તમે પોલીસમાં છો, તમે કાયદામાં છો, તમે અત્યારે સરકારમાં છો, તો ઠીક તમે ગમે કલમે લગાડો ને ખેડૂતોને પૂરી દો, ઠાહી દો, કે જે કરો તે હાલો નહીં. પણ પછી ક્યાં તમે અજરા અમર છુઓ? તમારી સત્તા પણ અણનમ છે. તમે ક્યારેય એક્સ નથી થવાના. તમે આજીવન શ્રી જ રહેવાના, સ્વ નહીં. તો ભલા માણસ આમ ન હોય. એક તરફથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન એ 42,000 કરોડ રૂપિયાની કૃષિ યોજના જાહેર કરે છે કે ખેડૂતોના અમે હમદર્દ છીએ. એક કોરથી એમ છે, બીજી કોરથી અહીંયા તમારે દંડાવાળી થાય છે. અને વાત તો ટેકાના ભાવે માલ ખરીદવાની છે ને, બીજી કોઈએ ક્યાં માગણી કરી કે અમને હોનાના કોથળા ઠલવી દો? એને શું કીધું? સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા, ઈ ભાવે કમસે કમ માર્કેટિંગ યાર્ડમાં તો ખરીદી થવી જોઈએ ને. તમે કદાચ બીજી ઓપન બજારમાં ન થાય તો સમજ્યા કે સરકારે એમ કે ભાઈ બજાર ઉપર અમારું નિયંત્રણ ન હોય, ત્યાં તો ડિમાન્ડ અને સપ્લાય જેવી વાત છે, માર્કેટિંગ યાર્ડ ઉપર અમારું પ્રભુત્વ છે.
તમે અમને માલ વેચો તો વાંધો નહીં. હવે ન્યાય તમારો કોઈ ભાવ પૂછતો નથી ભોજ્યો ભાઈ, તો સમજવું શું સાહેબ કે બીજી સરકાર બીજી એક સરકાર જી 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 સાહેબ બીજી એક અગત્યની વાત એ છે, રાજુ કરપડાની જયારે અટકાયત કરવામાં આવી ત્યારે બહાર આવ્યા ત્યારે એમના શબ્દો હતા કે મેં જયારે પૂછ્યું કે તમે કેમ અમને લઈને જઈ રહ્યા છો, પરવાનગી નહોતી, એક કારણ હતું. પણ બીજી વાત એ પોલીસ વાળા એમને એ કહી રહ્યા હતા કે અમને ઉપરથી દબાણ છે, ઉપરથી દબાણ છે. તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી આપણે આ સમજીએ છીએ કે ભાઈ જયારે આ પ્રકારની ઘટના બને ત્યારે આપણે ખાખી પર સવાલ કરીએ અને પોલીસ વાળા ખૂબ ટ્રોલ થાય છે. અને એમને પૂછીએ ત્યારે એમ કે અમે તો સુડી વચ્ચે સોપારી છીએ, પેલી તરફથી નેતાઓ દબાણ કરે, બી તરફથી આ લોકો અમને મારે, અમારે કરવું તો શું? તો આનો રસ્તો શું ને આ લોકોને હવે કરવાનું શું? નોકરી તો મૂકશે નહીં એ લોકો. તમારી વાત બિલકુલ સાચી છે ને હું પણ તમને એ જ કહેવાનો હતો કે હવે પોલીસ જેવું કે કોઈ પણ પ્રકારનું તંત્ર જેવું કઈ રહ્યું નથી. નહીતર પોલીસ ફોર્સને પણ આપણે માનીએ છીએ કે એ નિષ્પક્ષ હોવી જોઈએ. હવે ચૂંટણી પંચ ઉપર એ આક્ષેપ થાય છે, આપણે જાણીએ છીએ, પછી બીજાની તો વાત જ ક્યાં રહી. પોલીસ હવે કોઈ તંત્ર જે છે એ ખરેખર તો નીર ક્ષીર તારવીને નિર્ણય કરે એનું નામ તંત્ર કહેવાય. એમાં કોઈનું ઉપરથી ને નીચેથી ને એવું પ્રેશર ને દબાણ ને એવું ન હાલે. તો એનો અર્થ શું થયો? હવે તમે ત્યાં મંજૂરી વગર આ કર્યું એટલે તમે લોકો એની ઉપર એક્શન લીધા ખેડૂતો પર. આજે જ આવતીકાલે જ અહીંયા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ રાજ્યના જગદીશ પંચાલજી પધારે છે. હવે એ આવતા હવે આખા ગામમાં અત્યારે દેખાડો તો મચી ગયો છે. રાજકોટ આખું હણગારાઈ ગયું દુલ્હનની જેમ, એના તસવીર પોસ્ટર બોસ્ટર બધું લાગી ગયું. કાલે બાઇક રેલી પણ છે. હરામ બરોબર જો મંજૂરી જેવી કોઈ વાત હોય તો કાગળ ઉપર કોઈ જાતની નહીં, બાઇક રેલી કાઢશે. એમાંથી ભાગ્યે જ કે આની પેલા હરસંઘવીએ બાઇક રેલી કાઢી હતી, એમાંય કોઈએ નતા પહેર્યા હેલ્મેટ વગેરે. તો પોલીસે તો ઉલટાની સલામ મારી. હું કામ? સાહેબ છે, શાસક પક્ષ છે, એની ભલામણથી બદલી થઈ છે, એની ભલામણથી ટેકા છીએ. એટલે હવે પોલીસ જેવું કઈ છે નહીં ભાઈ સાહેબ. સરકારી કર્મચારી છે. કર્મચારી જેમ આપણે આપણા માલિકની વિરુદ્ધમાં ન જઈ શકીએ. હાલાકી અમારી તો જુદી ઘટના છે. અમે માલિક સાથે એવા કરાર કર્યા છે કે જે કઈ હશે એ પરમ સત્ય હશે એ આવશે. મારી વિરુદ્ધમાં ફરિયાદ તુષાર ચૌધરી થી માંડીને વિક્રમભાઈ માડમે કરી તો એ પણ અમારા છાપામાં આવ્યું ફોટા સહિત. અને અમારા શેઠના કંપનીના કર્મચારીઓ રાત્રે નાઇટ ડ્યુટી કરવાને બદલે સુતેલા ઝડપાયા તો એ પણ અમે તસવીર સાથે છાપ્યું. એટલે આપણે વ્યક્તિગત આત્મશ્લાઘા નથી, પણ પહેલી વાત ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પેલા તમે તમારી જાતને અનુસરો સારી રીતે, તો તમે કોકને કહેવા માટે થઈને તૈયાર વ્યાજબી ગણાવ. તો આ તમે જેમ કહો છો એમ પોલીસ થી માંડીને કોઈ ક્યાં સ્વતંત્ર છે? એ બધા સરકારી કર્મચારી છે. એને કે એમ કરે, ઉપરથી દબાણ હોય તો ઈ થાય ને હેઠેથી દબાણ હોય તો આમ થાય. જેને જેમ દબાણ આવે એમ કરવાનું. લોકોને શું સમજવાનું? સીધું કોર્ટ, લોકોને શું સમજવાનું? સીધું કોર્ટમાં જવાનું કે પછી એ જે પ્રકારે તમારા પર અત્યાચાર કરે અથવા તો કાયદાની બહાર નીકળીને ભેદભાવ સાથે વૃત્તિ રાખે એ સહન કરવાનું? જુઓ, લોકોએ નાગરિક બનવાની જરૂર છે. આનો ઈલાજ આ છે સાહેબ. નાગરિક બનો એટલે શું? તમે મતદાર હો ને ત્યારે તમે નાગરિક નથી હોતા. ત્યારે તમે લેવા હો છો, કડવા હો છો, ચુવાડિયા હો છો, તળપદા હો છો, રઘુવંશી હો છો, ભૂદેવ હો છો, માઇનોરિટી હો છો, દલિત હો છો, ઓબીસી હો છો. તમે ઘણું બધું હો છો. તમે કોઈ દિવસ નાગરિક હોતા જ નથી. તમે માર્કેટિંગ યાર્ડ માટે કોઈ દી મત આપ્યો જ નથી. એમાં જગદીશભાઈ ઉપર જગદીશભાઈને દઈ દીધો, જગદીશભાઈ જિંદાબાદ. એટલે આપણે જગદીશભાઈએ તમારું હુડ કાઢ્યું એનું તો જુઓ, એ કઈ નહીં. તમે માર્કેટિંગ યાર્ડ માટે થઈને ક્યાં મત આપ્યો? તમે ક્યારેય મત આપતી વખતે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, બાથરૂમ, સંડાસ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ એને નજરમાં રાખ્યું છે? 250 ગ્રામ ભજીયાનું હું પાર્ટી આગલા દાડે આપી છે, તા તો 5 વર્ષ પટે લખી દે, કરો જલસા અને લૂંટો અમને. પછી અમે દાદલો કૂટ્યા કરશું, એ અમારા રોડ ખરાબ, એ અમારા નિહાળમાં કોઈ માસ્તર નથી, એ અમારા હોસ્પિટલમાં કોઈ ડોક્ટર. ક્યાંથી આવે? તમે તો 250 ગ્રામમાં તો હોઈ ગયા. તાવા પાર્ટી એક રાખી દીધી, તા તો જાણે આખી જિંદગીનું અમૃત ફળ મળી ગયું હોય એમ એક તાવા પાર્ટી રાખી મંડા હીરાવવા અને દઈ દીધું મત પેટીયું ભરીને, અને પછી દાદલો કૂટે. એટલે તમને કહું, નાગરિકોએ શું સમજવાનું? તમારો પ્રશ્ન હતો. નાગરિકો પેલા તો શબ્દ નાગરિક નામનો જે શબ્દ છે એને પેલા તો પોતે આત્મસાત કરવો જોઈએ કે હું સિટીઝન ઓફ ધી કન્ટ્રીઝ કે સ્ટેટ છું, આ રાજ્યનો નાગરિક છું. એટલે રાજ્યની સુખાકારી માટે, એટલે સર્વાંગી સુખાકારી માટે મારે મત આપવાનો છે. કોઈ જ્ઞાતિ ને વર્ગ ને ધર્મ ને કાસ્ટ ને ફલાણું પ્રદેશ ને વારસો ને ખારસો એવું કઈ નહીં.
આયાતીન ભાયાતીન એવું કઈ ઘોકાઘાણી નહીં. જે માણસ સારો છે, સુશાસન આપી શકે એમ છે, પૈસાના કૂતરા વેડા નહીં કરે, જનતાને સમર્પિત હશે, નિષ્ઠાવાન હશે, ભલે એની કોશિશમાં ખામી ન હોવી જોઈએ, ભલે એની કામયાબીમાં ખામી રહી જાય, પણ કોશિશ બરાબર હોવી જોઈએ. એની નીતિમાં ખામી ન હોવી જોઈએ, એની દાનતમાં ખામી ન હોવી જોઈએ, બાકી બધું ભલે ગમે એમ થાય, આવડતમાં ભલે ખામી છે. આવું તમે કોઈ, આપણે તો જોતા નથી. આપણે મત આપતી વખતે મારો કોણ ને બીજું કોણ, બસ હારો કોણ તો જોતા નથી. મારો કોણ તો પછી કરો ને મજા, પછી સહન કરો. એટલે તમે જે પ્રશ્ન ધાર્મિકજી કીધો, આનો લાંબા ગાળાનો કોર્ટ બોર્ડ ની બધા તો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં, ધારો કે આ જસદણ વાળા કોર્ટમાં જાય કે બોટાદ વાળા કોર્ટમાં જાય, કોર્ટમાં લાંબુ આપણે બધું જાણીએ છીએ, કોર્ટમાં તારીખ પે તારીખ. લોકતંત્રમાં તમારે સુશાસન જોતું હોય તો તમારે સારા માણસોને કોઈ પણ છોછ વગર ચૂંટી દેવા પડે. એ પછી આઈનો હોય કે ઝારખંડ નો હોય, છે તો તમારો ને, ટૂંકમાં ભારતનો છે ને, કરાચીનો તો નથી. તો તમે એમાં આયાતી ભાયાતી ક્યાં હોતા હે? કલેક્ટર છે મિસ્ટર ફલાણા ફલાણા શર્મા ને ગુપ્તા ને બધા છે, બિહાર ને ઉત્તર પ્રદેશના છે. તમે કેમ, આપણે કેમ જખ મારીને એને સ્વીકારી લઈએ છીએ? કા કોઈ દી એમ કીધું કે આ સાહેબ તો કલેક્ટર તો બિહારના છે, તો એને ગુજરાતની શું ખબર પડે? આમ તેમ કાં ન્યા આયાતી ભાયાતી નથી કરતા, ઓલા ભાઠા મારે. એટલે આપણે અહીંયા બેવકૂફાઈની ચરમસીમા છે. નાગરિકો તરીકે આપણે ક્યારેય વર્તતા નથી, અને એટલે જ આપણે આ ભોગવીએ છીએ. તમે વિચાર કરો, લોકતંત્રમાં લોકોથી મોટું કોઈ હાઈકમાન્ડ નથી, તો આપણે ખોળા પાથરીએ, પગે લાગીએ, હે સાહેબ, મામલતદાર થી માંડીને તલાટી મંત્રી થી શરૂ કરો, ગ્રામ સેવક થી શરૂ કરો, સાહેબ 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 ઠેઠ નરેન્દ્ર મોદી સુધી બધા સાહેબ જ સાહેબ. એટલે તમે પોતે મહાન હતા ને, તમે એમ તો ચૂંટણીમાં મતદાન વખતે તો એ લોકો તમને હાથ જોડતા હતા. તો હવે તમારે 5 વર્ષ જોડવા પડે તો ખરેખર આમાં સાહેબ કોણ? ને તો લોકતંત્રમાં લોકોથી મોટું કોઈ હોય? એટલે આ આજે છે ને, આખું રિનોવેશન કરવાની જરૂર છે. લોકોએ સમજવાની જરૂર છે કે તમારે 5 વર્ષ દાદલો કૂટવો છે કે એક વખત જગદીશભાઈ ભલે નારાજ થાય પણ એને મત નથી આપવો, કારણ કે લાયક નથી. ધાર્મિકજી જ લાયક છે, ધાર્મિકજીને મત આપો. જગદીશભાઈને કડવું લાગે તો માફ. આવો નિર્ણય શું કામ નથી કરતા? કારણ કે આ જે ચૂંટણીઓ થાય છે પ્રદેશની થાય છે ને, જે તે વિસ્તારની, જ્ઞાતિની તો છે નહીં. જ્ઞાતિની હોય તો જુદી વાત છે. પટેલ સમાજની ચૂંટણી હોય ને હું ઉભો હોઉં તો એને કેવું છે કે સોરી જગદીશભાઈ, તમે ભલે કદાચ હારા હો, તમારી જાતને માનતા હો, પણ આ અમારી જ્ઞાતનો પ્રશ્ન છે, એમાં તમે નથી ફીટ બેસતા. સારી વાત છે, પણ ભલામણા આપણા પ્રદેશનો પ્રશ્ન છે. હવે એમાં કોઈ માણસ આયાતી ક્યાં હોતા હે, ભાયાતી ક્યાં હોતા હે, અને એ કોઈ પક્ષનો પણ શું કામ હોવો જોઈએ? મને તો ઈ થાય, ઈ જે તે વિસ્તારને સમર્પિત છે ખરો. મને તો ધાર્મિક એક ડાયલોગ જે મારે છે, મને તેમ થાય કે આ લોકો પર દયા આવે કે આ તો ગજબ કહેવાય કે તમે જો જીતેલા માણસો શું કે અમે પક્ષને વફાદાર રહેશું. એટલે આ પ્રજાને વફાદારીઓ ભાઈ સાહેબ. પક્ષ ગોળ્યો હવે, પક્ષે તમને ખાલી ટિકિટ આપીને કેમ આપી એ પાછા અમે જાણીએ છીએ, પણ તમને મત આપ્યા તો તમે જીતા ને. ટિકિટ આપવાથી જીતી નથી જવાતું. તમને મત કોને આપ્યા? જનતાએ. નેતા કોને બનાવ્યા? જનતાએ. કોના માટે બનાવ્યા? તમારા ટીએડીએ માટે બનાવ્યા? નહીં. એને એના રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, બાથરૂમ, સંડાસ, શિક્ષણ, આરોગ્ય એના માટે બનાવ્યા. તો તમે બનાવ્યા પછી ક્યાં દેખાતા નથી? તમે પેલા તો અમારા ઘર ગોતી લો, ખૂણે ખાતરે હોય તો ન્યાય આવી જાવ છો માથે બધું તામજામ તાહીરો કરીને. અને હવે પછી અમારે તમને કા હાથ જોડવા પડે? તો તમે તે દિવસે કા હાંડ થઈને વાત કરો છો? હવે તમે ચૂંટણીમાં જીતી ગયા પછી પેલા તો અમને તમે હાથ જોડતા હતા. તો હવે એવું કેમ ન બને કે તમારી કચેરીમાં આવીએ તો તમે પાછા ઉભા થાવ, આવો આવો સાહેબ, મતદાર પધારો, મતદાર પધારો, તમારા કારણે તો હું અત્યારે અહીં ખુરશીમાં છું, બોલો બોલો તમારી હું સેવા કરું? એવું કાં નથી થતું? તમે હું જઈએ, આપણે સાહેબને, ધારાસભ્યશ્રીને મળવું છે, સાહેબ મિટિંગમાં છે, એટલે હાલે. સાહેબની મિટિંગ પછી કોઈ દી ખૂટે નહીં. તમે ગાંધીનગરમાં ગમે ત્યારે, ગમે એ સચિવાલયમાં, ગમે એને ઠેકાણે જવાની છૂટ. 1001% વાત કરું, ગમે એ ઓફિસમાં જાઓ, એના પીયુનને કયો, એક ચિઠ્ઠી મોકલાવો કે મારે મળવું છે, તો બેસો સાહેબ મિટિંગમાં છે. એટલે કેટલાક લોકો મિટિંગ કરે, શું ઉકાળી દીધું મિટિંગ કરીને. કાળા ધોળા માથા કૂટ હેઠે હુતા હોય, કાંક તો હારી પેટ હાફરો ચડે એટલું ખાધું હોય, તો એને એન્ટી ચેમ્બરમાં હુતા હોય. બીજું કઈ મિટિંગ છે નહીં મિટિંગ. હવે એનામાં અક્કલનો છાંટો નથી, મિટિંગ છે નહીં હોય તો આ ગુજરાત નંદનવન નથી જાય. બધા મિટિંગો કરે છે તો કઈક થવું તો જોઈએ ને, કે ભાઈ મિટિંગ કરવાથી આ નિર્ણય થયો. તો અત્યારે આટલી બધી હોબાળો થાય છે ને, એટલે ગાંધીનગરમાંથી નકલી જજ પકડાણો, કોર્ટ નકલી પકડાણી, અને પાછા ચુકાદા આપી ચૂકેલી કોર્ટ. બોલો, ગાંધીનગરમાં. આમ કઈક છેવાડાના લોકો હોય તો હજી ઠીક કે ભાઈ ખબર ના પડે. ગાંધીનગરમાંથી, જ્યાંથી આખા ગુજરાતનું સંચાલન હાલે છે, તો શેની સાહેબ મિટિંગ કરે? મને કયો જી. તમને એટલી બુદ્ધિ નથી? તમારી ન્યા કોઈક ખોટી કોર્ટ હકારે છે, કોઈક નકલી પીએમઓ છે, નકલી સીએમઓ છે, નકલી કલેક્ટર છે, નકલી મામલતદાર છે, નકલી કચેરી છે. તમારી પાસે કઈ અસલી છે?
આપણને ઘણી વખત સરકાર આમ તો મગજ ભમી જાય કે સરકાર એ અસલી છે કે નકલી છે. એટલે મૂળ વાત એ છે, પ્રજા તરીકે જો આપણે જાગૃતિ દાખવીએ, આપના પ્રશ્નનો જવાબ દઉં છું કે જનતા તરીકે માણસ જાગૃત થાય તો વાંધો ન આવે, પણ બાકીના બધા સમયમાં 5 વર્ષ દાદલો કૂટવો હોય તો તમે ના જાત ધર્મ કોમ પ્રદેશ વારસો ખારસો એમ મંડો મત દેવા અને પછી 5 વર્ષ દાદલા કૂટ્યા કરો, જે અત્યારે બોટાદમાં થઈ રહ્યું છે. એટલે જનતાની જાગૃતિ જે છે એ સૌથી મોટી કામયાબી છે. અને જનતા જાગૃત થાય સવિનય રીતે, આપણે કોઈ પક્ષની, મને તો સમજાતું એ નથી. તમારી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે ચૂંટણી જીતા એના હરીફ પક્ષ જે છે એનું નિશાન ગધેડો છે. લ્યો, ક્યાં ફરક પડતા હે? પક્ષનું નામની શું જરૂર છે? ભલામણ માણસ તરીકે માણસ સારો છે તો પછી એક્સ વાય ઝેડ અપક્ષ કેમ નથી? હું તો એમ કહું. અને એની આખી ગામમાં કે આખા તાલુકામાં ભલે ની સૌથી ઓછામાં ઓછી એટલે કે માઇનોરિટી ધરાવતો વ્યક્તિ હોય, શું ફેર? બેઝિકલી માણસ કેવો છે? પૈસા ખાનારો નથી, વિઝનરી છે, તંત્ર પાસેથી કામ કેમ કઢાવવું એવો જાણકાર માણસ છે, બધી વાત છે. તો પછી ચૂંટો એના ભલામણ. તમારે એક સારું શાસન જોઈએ છે, પણ તમારે જોઈએ છે કોની પાસેથી? ખરાબ માણસો પાસેથી. આવું કોઈ દી બને? તમે કોલસાને વાટીને એમ કયો, કોલસાને વાટીને એમ કયો મને સફેદ પીછી વાળો કામ સફેદમાં શર્ટમાં, તો કોલસાનો કલર તો કાળો જ કાળો જ. તમે દૂધથી ધોવો તો એમાં ક્યાં ફેર પડવાનો? તો બેઝિકલી તમે જે વાવશો એ તમે લણશો. તમે જેને મત આપો છો એનો જ ફાલ તમારે કઢવાનો છે. એટલે નાગરિક બની જાય તો કોઈ પ્રશ્ન રહેશે નહીં બોટાદ જેવો. જી ધાર્મિકજી. સાહેબ, બે સવાલ છે. એક સવાલ એ છે કે રાજુ કરપડા પોતે 2-3 દિવસમાં મને લાગે છે પોલીસ અટકાયતમાં, પોલીસ ધરપકડમાં આવી જશે, કારણ કે હવે હાજર થવાના છે અમદાવાદ. પ્રવીણ રામપણ પણ છેલ્લા 2 દિવસથી એક નવી ચર્ચા જાગી છે. ગોપાલભાઈનું નિવેદન હમણાં આવ્યું 2-3 કલાક પહેલા, પરંતુ એ પહેલા ચર્ચા એવી જાગતી હતી કે બોટાદમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના આગેવાનો એકલા પડ્યા ખરા ટાઈમે. આમ આદમી પાર્ટીના 2 મોટા નેતા વચ્ચે તિરાડ પડ્યું એવા સમાચાર પણ ખૂબ વાયરલ થયા. આપણે એના વિશે બોલતા હોય, આમ આદમી પાર્ટી વિશે બોલતા હોય, તો આપણે આ પણ લઈ લેવું જોઈએ, મને લાગ્યું. તમે શું વિચારો છો આને લઈને? આપણે તો બધું લઈ લઈએ. ઈ હું કામ? આપણે ઈ ક્યાં મામા માસી નથી? સત્યમેવ જયતે. જે સાચું છે એ બોલવામાં ક્યાં પ્રશ્ન છે? તિરાડ પડી ગઈ એની પાસે, જે બોલાવે છે. તમારી જાણ ખાતર ગઈકાલે સોશિયલ મીડિયામાં એક ભાઈએ પોતાને આમ આદમી પાર્ટીના સદસ્ય હોવાના દાવા સાથે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે ભાઈ આ લોકોએ, એટલે કે ગોપાલ ઇટાલિયા, આપણે રાજુ કરપડા વગેરે, આ બોટાદનો ઇસ્યુ ને પોતાની જાતને ચમકાવવા પૂરતો રાખ્યો. પછી એમ કે બધા ભાગી ગયા અને બાકી બધા પુરાઈ ગયા, હવે જેલના ધક્કા આ 84 લોકોને થશે. ઈ મેટર અમે અમારા છાપામાં લીધી. એમાં આપણે ઈ પણ લેવી જોઈએ ને? ઈ નહીં, બધી લઈએ જ લઈએ. કારણ કે કોઈ આપણો તો કોઈ અંગત કે આપણો શત્રુ મિત્ર તો છે નહીં. આપણો મિત્ર છે સત્ય, ને આપણો પક્ષ છે સત્યનો પક્ષ છે. આપણો પક્ષ છે જનતાની કલ્યાણનો પક્ષ. એને જે કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ નડે તો એનું લખીએ તો આ તો કઈ વાડીના મૂળા. આપણો કોઈ લગાવ તો હોય નહીં મીડિયાનો, અને હોય તો ભયંકર ખતરનાક કહેવાય. જો આપણે આવી રીતે મેનેજેબલ હોઈએ સાહેબ ધાર્મિકજી, તો ધૂળ પડી આપણા પ્રોફેશનમાં. આપણે તો આને ધર્મ તરીકે લીધો છે ને, પ્રોફેશન આને કેરિયર તરીકે ક્યાં લીધો? અત્યારે આપણે નોકરી કરીએ છીએ તો એ પગાર આપે છે એમ કરીને, તો પગાર પૂરતી નોકરી નથી. નોકરી એવી કરીએ છીએ જેથી કરીને માયગો પગાર મળે છે. માની લો કે આ ન હોય કાલ સવારે, તો આપણે ડુંગળી વેચીએ, એમાં શું ફેર પડે? મૂળ તો કામથી કામ છે ને, પેટ ભરવાથી. પણ વાત તો આને આ રહીએ. ત્યારે પણ જો આપણે ડુંગળી વેચતા હોય, ઉકરડા ઉપર બેસીને વેચતો, કોઈ પૂછે કે અત્યારે શું સ્થિતિ છે, જે હોય તે જ કહું, એમ કહું. એટલે સવાલ એ છે ધાર્મિકજી કે એ પોસ્ટ વાયરલ કરવામાં આવી ને, અત્યારે તમારી AI નો જમાનો છે અને સોશિયલ મીડિયાનો પણ જમાનો છે. કોણ ક્યાં હું કોના માટે બોલે એ કાંઈ રાજા રામ જાણે. તેમ છતાં પણ અમે એની નોંધ લીધી કે ભાઈ કોંગ્રેસના એક નેતાએ મારું ધ્યાન દોર્યું કે આવા પ્રકારની સોશિયલ મીડિયામાં વાત થઈ રહી છે કે આ લોકોએ આનો પ્લેટફોર્મ રાજકીય ઉપયોગ કર્યો અને હવે એ લોકો નાસી ગયા, ભાગી ગયા. અને એ લોકો નામર્દ અને નાલાયક છે એવા શબ્દો વાપરે, તો એ પણ અમે લખ્યું છાપામાં. આપણે ક્યાં ફરક પડતા? એ જેણે કીધું જા બિલાડી મોભા મોભ, નહીં હોય તો સાબિત કરો, હશે તો જે હોય તે. એટલે તમારી જાણ કરતા કોઈ તિરાડ પડી ગઈ. હવે ઈ ગઈકાલની વાત છે, તો આજે શું થયું? આજે બધા ભાઈ રબારી નેતા જે છે આપણા આમ આદમી પાર્ટીના, સુભાષ રબારી કે, હા, એ બધા લોકો આજે આવ્યા ને, એને આ 84 લોકોને છોડાવવાની વાત કરીને એને કીધું તમારા વતી અમારો પક્ષ લડશે.
અને લોકોએ સરકારે છોડી પણ દેવા પડ્યા ને, અને કીધું અમે લડશું, અમે એડવોકેટ તરીકે બધી વ્યવસ્થા અમે કરશું. તો ક્યાં ઓલી વાત ક્યાં રહી મને કયો જી. પણ પોલિટિક્સ છે સાહેબ, આમ આદમી પાર્ટી અત્યારે જે રીતે ચમકી રહી છે એટલે ભલભલાને ઈ ગમતું નથી. જે વાસ્તવિકતા છે ઈ નથી ગમતી એટલે વાંધો છે. હું ને તમે એને પ્રમોટ કરતા હોઈએ, આપણે પંખ મારતા હોઈએ તો જુદી વાત છે, પણ હવે બજારમાં છે એ તો કેવું કે નહીં. તમે અગરબત્તી પેટાવો ને છતાં તમે એમ કહો દુર્ગંધ દુર્ગંધ દુર્ગંધ, તો આપણા નાકમાં કોકને શંકા જાય. અગરબત્તી છે, સૌરભ છે તો છે, તો કા તમે એથી સારું કામ કરો ને. હું તો તમને એક્ઝામ્પલ આપું ધાર્મિકજી, કે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પણ આટલી કેમ સેન્સ નથી કે ખેડૂતોએ કઈ તમારી પાસેથી એવું તો હીરા મોતી તો માંગ્યા નથી. ખેડૂતોએ એમ નથી કીધું કે તમે બધા માર્કેટિંગ યાર્ડો જે છે અમારા નામે કરી દો, એમ નથી કીધું. એને શું કીધું, તમે જે ટેકાના ભાવ જાહેર કર્યા ઈ ભાવે લોકોને કયો ખરીદે. આમાં કાંઈ ખોટું છે? ટેકાના ભાવ તમે કર્યા ને, સરકારે જ કર્યા છે ને, તો શું કામ કર્યા છે? જો ઈ ભાવે માલ ખરીદવાનો ન હોય તો આ ટેકાના ભાવનું જાહેરાતનું દિંડકનો મતલબ શું છે? હવે તમારી પાસેથી માગણી શું કરી? ઈ ભાવે લોકોએ ખરીદ, હવે જો ઈ ભાવે ખરીદી લીધા હો તો, અને પૂરતા પ્રમાણમાં પૈસા આપ્યા હો તો આ ભાઈનું કઈ ઉપજન થયું હોત, રાજુ કરપડાથી માંડીને પ્રવીણ રામની. પણ તમે ઢીલો બોલે હળવો બોલ નાખો છો ને તેંડુલકરને કયો છક્કો મારતો નહીં. એવું હોય કે બુદ્ધિ વગરના હોય કોઈ? સારો બેટ્સમેન છે આવો તમે દડુક્યો બોલ નાખો કોણ છોડે? એમ તમારાથી ભૂલ થઈ ગઈ તો વિપક્ષ છોડે કોઈ દી નહીં. એ આ તો આમ આદમી પાર્ટી છે, બોલકી પાર્ટી કહેવાય. કોંગ્રેસની જેમ ખામોશ તો છે નહીં. અને અત્યારે એનો જમાનો છે, એ હકીકત છે. રાજકોટમાં 2 દી પહેલા સભા થઈ હતી કડવા પાટીદારોના ગઢમાં, 10,000 માણસ આવ્યું હતું. હવે તમે એક કોરથી એમ કહો છો કે એનું ગ્રાસ રૂટ લેવલ ઉપર કાંઈ કામ નથી, ખાલી ગોપાલ ઉરલે છે. તો ગ્રાસ રૂટ લેવલ ઉપર કામ નથી, કોઈ એનો કાર્યકર નથી, છતાં 10,000 માણસ ઉમટી પડ્યું. તો વિચાર કરો, એ સ્વયંભૂ ને બીજું શું થયું? તમારા ને તમારા શબ્દોનો જવાબ છે, તમારા એટલે ભાજપના. અત્યારે ઋત્વિક પટેલે ગઈકાલે શું કીધું તમે જુઓ, આ કેટલા લચ્છા મારે છે. ઋત્વિકભાઈ પટેલે ગઈકાલે એમ કીધું કે બોટાદમાં જે કાંડ થયો ઈ બહારી લોકોએ કરેલું છે, ષડયંત્ર છે. બરાબર, બધા છાપામાં છપાણું. હવે મારા પ્રશ્નનો, એના પ્રશ્નનો હું એક પ્રતિ પ્રશ્ન કરું કે જો બહારી લોકોએ કાંડ કર્યો તો તમે ઘરનાને માર્યા શું કામ? માર્યા તો તમે હળદળ વાળાને, તો હળદળ વાળાને બહાર ના ગણાય? કા તમે એને બહાર ના ગણો છો, અને કા તમે માર્યા એ ખોટું કયો છો, કા તમે ક્યાંક તો ખોટા છો. તો પછી બહારની લોકો જે છે એને પકડીને માર્યા હોત તો ખબર પડે કે ભાઈ હકીકત છે તમે એને માર્યા, બહારના લોકોને પકડીને. હવે ઈ તો તમે પકડ્યા નથી. એટલે તમારી જાણ ખાતર હવે એટલી આજે જ મારે ભારતીય જનતા પાર્ટીના બિલકુલ સમર્થક અને બિલકુલ અંગત માણસ કહી શકાય એની સાથે મારે આજ સવારે વાત થઈ સાહેબ, કે ભારતીય જનતા પાર્ટી અત્યારે એવા મુશ્કેલીમાં છે, વૈચારિક મુશ્કેલીને કટોકટીમાં છે કે નક્કી નથી કરી શકતા કે શું કરવું જોઈએ. તમે કલ્પના કરો, જે પાર્ટી પાસે 162 બેઠક છે, ટ્રીમન્ડસ બહુમતી, માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો, એવડી મોટી બહુમતી છતાં એને એના પક્ષના પ્રમુખ એટલે મુખિયા નક્કી કરવામાં કેટલો ટાઈમ લાગ્યો. એનો અર્થ એમ છે કે તમારી જૂથબાજી કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે. અને મંત્રીમંડળની વાત તો ક્યારથી ચાલે છે, હજી પણ તમે જુઓ જો ને તો જ હાલે છે. કોને બનાવવા કોને નહીં, કોને મૂકશું, કોણ રીસાશે, તો તમારા પક્ષ તો શિસ્ત કેડર બેઝ પાર્ટી કહેવાય છે ને સાહેબ. એક વાત એ છે સાહેબ